લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને ગ્રામ્ય મતદારોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ ચૂંટણી તંત્ર. ચોટીલા વિધાનસભામાં સમાવિષ્ટ નાના પાડિયાદ, રાજપરા, ચોબારી અને કુંતલપુર ગામમાં ઢોલની દાંડી પીટીને ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લાનો દરેક નાગરિક જાગૃત થઈને અચૂકપણે મતદાન કરે અને કરાવે તે માટે છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી મતદાન જાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં મતદારોને જાગૃત કરવા માટે નુક્કડ નાટકો, શેરી મિટિંગો સહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પ્રાચીન કાળમાં જ્યારે ગ્રામજનો માટે કોઈ જાહેરાત કરવાની હોય કે કોઈ બાબતથી વાકેફ કરવાના હોય ત્યારે ગામમાં ઢોલની દાંડી પીટીને જાહેરાત કરવામાં આવતી. જિલ્લામાં તારીખ 7 મેના રોજ મતદાન યોજનાર છે, ત્યારે 63 ચોટીલા વિધાનસભામાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના મોડેલ મતદાન મથક એવા નાના પાડિયાદ ગામ તથા રાજપરા, ચોબારી ખાતે તેમજ મૂળી તાલુકાના કુંતલપુર ગામ ખાતે મતદારોને જાગૃત કરવા માટે જાહેરાતની આ પ્રાચીન પદ્ધતિ અપનાવીને મતદારોને મતદાન સંદેશ અપાયો હતો. ગામની શેરીએ શેરીએ દાંડી પીટાવી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તારીખ 7/5/2024ના રોજ લોકસભાની ચૂંટણી અંતર્ગત આપણે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન બૂથ પર મતદાન થવાનું હોય, તો ગામના દરેક મતદારોને પોતાનો મત અવશ્ય આપવા આવવું. 10 મિનિટ દેશ માટે લોકસભાની ચૂંટણી